આરબીઆઈના મુંબઈ કાર્યાલય સહિત 11 ઠેકાણે બોમ્બ મુકાયા હોવાના ધમકીભર્યા ઈમેલ બાદ મુંબઈ એટીએસની ટીમ દ્વારા વડોદરામાં તપાસ શરૂ કરવામાં આવી છે. મુંબઈ એટીએસની ટીમે મેમણ જમાત ખાનાની ઓફિસ અને એક ઓપ્ટિકલ હાઉસમાં તપાસ કરી હતી. ઓપ્ટિકલ હાઉસના ઇન્ટરનેટ રાઉટરનો ઉપયોગ કરીને તાંદલજાના અર્શીલે ઈમેલ કર્યો હોવાની આશંકાને પગલે મુંબઈ એટીએસે સર્ચ ઓપરેશન કર્યું હતું, જેમાં ઇન્ટરનેટ રાઉટર અને સીસીટીવી ફૂટેજ કબજે કરાયા હતા. તો આરોપીએ ઓપ્ટિકલ હાઉસના માલિકને ગેરમાર્ગે દોરીને ઇન્ટરનેટ રાઉટરનો દુરુપયોગ કર્યો હતો. મહત્વનું છે કે આ પહેલા મુંબઈ પોલીસે મંગળવારે વડોદરા પોલીસને સાથે રાખીને વડોદરા જિલ્લાના પાદરાના રણુ ગામમાં પહોંચી હતી, જ્યાં ગુપ્ત ઓપરેશન હાથ ધરીને આરોપી આદિલની અટકાયત કરી હતી, જેની પૂછપરછ દરમિયાન વડોદરા શહેરમાં રહેતા વધુ શખ્સના નામ સામે આવ્યા હતા કે જેથી મુંબઈ પોલીસ વડોદરા પહોંચી હતી. આજવા રોડ ઉપર રહેતા મોહમ્મદ વસીમ અને તાંદલજામાં રહેતા મોહમ્મદ અર્શીલી પણ અટકાયત કરી હતી. પોલીસ ત્રણેયને વહેલી સવારે મુંબઈ લઈ ગઈ હતી અને કોર્ટમાં રજૂ કરીને 4 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.